टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે રાજકોટની કરીએ। રૂડાનો નકલી નકશો વાયરલ થવાનો મામલો સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે। નકલી નકશો બનાવનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ભેજા બાજોએ રાજકોટની આસપાસના 24 ગામોનો નકશામાં ઉમેરો કર્યો હતો। પડધરી, લોધિકા સહિતના તાલુકાના ગામોનો નકલી નકશામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। જમીનના ઊંચા ભાવ મેળવવા ભેજા બાજોએ કારસ્તાન કર્યાની શંકા છે। રૂડાના ધ્યાને નકલી નકશો આવતા પોલીસને અરજી કરવામાં આવી। તો રાજકોટમાં રૂડાનો નકલી નકશો વાયરલ થયો છે અને આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરાઈ છે। નકલી નકશો બનાવનારા સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। ભેજા બાજુએ રાજકોટની આસપાસના 24 ગામોનો નકશામાં ઉમેરો કરી દીધો હતો। પડધરી, લોધિકા સહિતના તાલુકાના ગામોનો નકલી નકશામાં સમાવેશ કરાયો હતો। જમીનના ઊંચા ભાવ મેળવવા માટે ભેજા બાજોએ આ કારસ્તાન કર્યાની શંકા છે। રૂડાના ધ્યાને નકલી નકશો આવતા પોલીસને અરજી કરવામાં આવી છે। જે પણ આ નકલી નકશો બનાવ્યો હશે તેની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે। તો રાજકોટમાં રૂડાનો નકલી નકશો વાયરલ થયો છે। સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે રાજકોટનો ગઈકાલે રૂડાનો નકલી નકશો વાયરલ થયો હતો અને તેમાં આસપાસના ઘણા બધા એવા ગામો હતા કે જેનો રૂડાના આ નકશામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। સ્પષ્ટપણે રૂડાના સત્તાવાર રીતે 48 ગામો છે તેના ચોપડે છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો છે તેમના દ્વારા આ નકશો છે તેની સાથે છેડછાડ કરવામાં આવી અને 24 જેટલા ગ્રામ્ય વિસ્તાર છે તેને રૂડાના નકશામાં દેખાડવાનો એક કારસો છે તે રચ્યો હતો। સોશિયલ મીડિયામાં આ નકશો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ જે રૂડા છે તે પણ એક્શનમાં આવ્યું છે। રૂડા દ્વારા સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે અને જે પણ લેભાગુ તત્વ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોવાનું રહેશે કે કોના દ્વારા આ નકશો છે તો એટલું જ નહીં, પરંતુ કયા ઈરાદે આ નકશો છે તે તૈયાર કરવામાં આવ્યો તો હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જી મોહિત, આભાર।